सुवर्ण जयंती महोत्सव निमित्ते सौ ज्ञातिजनों हार्दिक स्वागत करिए छे। हमारा आमंत्रण मान आपे बहू देवीओ अन्य संस्थाना प्रमुखो ट्रस्टीओ सौ हमारा आमंत्रण मान आपीने अतिथि पधार्या सौનું श्री नवसारी रमणीय स्वामी प्रगति मंडल हार्दिक स्वागत करी सौने आवकारे छे। दरेक मंडलों के कोई भी संस्था एमने तरक्की प्राप्त करवो पड़े छे। हमारा आ 50 वर्षना जे समय दरमियान हमारा आगला प्रमुखों हमारा आगला कारोबारियों जे स्थापकों एक खूब मेहनत करी ने आज आपने जो सुवर्ण जयंती वर्ष आते उजववाना आपने महोत्सव बन्या छे। तो ये सब ये महोत्सव में વધુ તો વધુ આપણે સંસ્થા આ સંસ્થા આપણે મંડળો વિદ્યાર્થીઓને દરેક રીતે સારી રીતે સહકાર આપી શકે, વિદ્યાર્થીઓને અન્ય રીતે શૈક્ષણિકમાં, વડીલોને મેડિકલમાં તેમજ દરેક રીતે વરિષ્ઠ નાગરિકો માટે પણ આજે પ્રસ્તાવ મૂકું છું કે જેમાં સૌ જ્ઞાતિજનોને આજે સહકાર મળશે એ પ્રસ્તાવ મળ્યો છે। શૈક્ષણિક સહાય એ વિદ્યાર્થીઓને દરેક રીતે પુસ્તકો, નોટબુક તેમજ અન્ય કોઈ કોલેજ કક્ષામાં કે એડમિશન મેળવે ત્યારે આર્થિકની ખરેખર બહુ જરૂર પડે। જે જરૂરતમંદ વિદ્યાર્થીઓ આર્થિક રીતે થોડા પગભર ન હોય
तो समाज तरफथी अમને प्रोत्साहित કરીને સારામાં સારું શિક્ષણ આજે તમારી પાસે શિક્ષણ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને પાછળ નહીં કરી શકે। શિક્ષણ એવી એક જાદુઈ લાકડી છે કે જેનાથી તમે આગળ વધી શકશો। શિક્ષણ એક મહત્વની વસ્તુ છે। જો શિક્ષણમાં તમે પાછળ રહી જાઓ ને છેલ્લા જે આ 15-20 વર્ષમાં જે આપણા સમાજે શિક્ષણ ક્ષેત્રે ખરેખર ખૂબ પ્રગતિ કરી એ આપણા સમાજ માટે એક મહત્વની વાત છે। એ શૈક્ષણિક સહાય ફંડ બીજું અમારે ફંડ ચાલુ કરવા માંગીએ છીએ મેડિકલ રિલીફ ફંડ। નવસારી મંડળ પાસે કોઈ એવી આર્થિક બહુ મોટી મૂડી નથી એટલે આજે અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ અને પ્રસ્તાવ મૂકીએ છીએ। અમારી પાસે ફક્ત એક મેડિકલ રિલીફ ફંડ જ છે। એ સિવાયના કોઈ એવા અમારી પાસે વિશિષ્ટ ફંડ નથી। તો આ ફંડમાં તમારા તરફથી સહકાર મળશે। એક બીજું ફંડ છે વરિષ્ઠ નાગરિક ફંડ જે આપણા વડીલો છે આપણા માતા પિતાઓ છે જે ખરેખર 60-65 વર્ષની આગળ ગયા છે ત્યારે આપણે વડીલો એ આપણા ભગવાન બરાબર છે। એ ભગવાનને આપણે સાચવીશું તો ગોપાળજી ભગવાનની અસીમ કૃપા આપણા સમાજ પર હંમેશા વરસેલી રહેશે। એ માટે અમે વરિષ્ઠ નાગરિક ફંડ બનાવવા માંગીએ છીએ। હવે ચોથું ફંડ છે આર્થિક સહાય। આર્થિક સહાયમાં દરેક રીતે આપણે કરી શકીએ। કોઈ વડીલને દવાની જરૂર હોય કે બીજી કોઈ જરૂર હોય, કોઈ ચશ્મા બનાવવાના હોય કે કોઈને કઈ ને કઈ રીતે આપણે આ મંડળ સહાયરૂપ બને એ માટે અમે આજના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આપ સૌને આ એક અમે યોજના મૂકી છે જેમાં તમારો સૌનો સહકાર મળશે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારા સૌને આજના જય ગોપાલ। શાબ્દિક આભાર પ્રમુખ શ્રી આજના મહેમાનો અતિથિ વિશેષ વગેરે સાથે કાર્યક્રમ આજે અમે सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणी पाषण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम। म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडा व्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम। गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहिताधिदैवेषु कृष्ण एव गतिर्मम। अहङ्कार विमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम। अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम।
સોય જનકભાઈ મહેમાન આપણા મુખ્ય મહેમાન આપી રહ્યા છે. સામાજિક રીતે ઘણી પ્રગતિ કરી શક્યા છે, ઘણા બધાને આપણે પોતાના કરી શક્યા છે અને આપણા લોકો જે બહાર ગયા તે તેમના થઈને સારી રીતે રહી શક્યા છે. બીજું આપણે નવસારીના મંડળનો ઇતિહાસ જોઈએ તો નવસારીનો મંડળ અથવા તો આપણા નવસારીના જ્ઞાતિજનો સમગ્ર દમણિયા સમાજને એકત્રિત રાખવામાં, પ્રગતિમાં જુદા જુદા ક્ષેત્રોમાં આગળ લઈ જવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. હું થોડા ઉદાહરણ આપીશ. દમણિયા સ્વામી સમાજ ક્રિકેટ એસોસિએશન જે સમગ્ર સમાજનો છે એના પ્રમુખ નવસારીના છે, આપણા છે. દિલીપભાઈ યાદવ છે. ખરેખર એમણે એક ક્રિકેટના માધ્યમથી, રમતગમતના માધ્યમથી સમગ્ર સમાજને સંગઠિત રાખવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. તેવી રીતે ઉત્કર્ષ ટ્રસ્ટ જોશો એ પણ સમગ્ર સમાજનું છે. વિવિધ ગ્રામના પ્રતિનિધિઓના મંડળથી બનેલો ઉત્કર્ષ ટ્રસ્ટ છે. ઉત્કર્ષ ટ્રસ્ટની મને કહેતા આનંદ થાય છે કે શરૂઆત નવસારીથી થઈ હતી અને ગમે તેટલી અડચણો આવી, ગમે તેટલી અડચણો આવી, આજે અડીખમ ઊભું છે અને જે લોક સેવાના ધ્યેયને વરેલું છે તે કાયમ સાચવી રાખે છે. એ રીતે આપણે જોઈએ તો સમૂહ લગ્નની શરૂઆત પણ નવસારીથી થઈ હતી. મને યાદ છે